પ્રશ્ન: નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે? 1. નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. 2. અષ્ટાંગ હૃદયની રચના શાલિહોત્રે કરી હતી. 3. લીલાવતી ગણિત અને બીજગણિત જેવા ગ્રંથોની રચના ભાસ્કરાચાર્ય કરી હતી. તો જવાબ આવશે 1 અને 3. આ વિધાનો સાચા છે. નીચે આપેલ જોડોમાં કેટલી જોડો યોગ્ય નથી? 1. યક્ષગાન કર્ણાટક, આ જોડ સાચી છે. 2. તેર તાલી રાજસ્થાન, આ જોડ સાચી છે. 3. ઓટમથુલાલ આંધ્રપ્રદેશ, આ જોડ ખોટી છે. આંધ્રપ્રદેશની જગ્યાએ કેરળ આવે. 4. ચોલર ઉત્તર પ્રદેશ, આ જોડ સાચી છે. 5. પાંડવાની આસમ, આ જોડ ખોટી છે. આસમની જગ્યાએ છત્તીસગઢ આવે. જવાબ આવશે બી, 2 જોડો ખોટી છે. નીચે આપેલ કેટલા વિધાનો સત્ય છે? એ. પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. બી. ઓનમ કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે. સી. બંદન છત્તીસગઢ આદિવાસી દ્વારા મનાવવામાં આવે છે. તો જવાબ આવશે 1 અને 2. આ વિધાન સાચા છે. પ્રશ્ન: નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? એ. લખનઉ ગોમતી નદીના કિનારે આવેલ છે. બી. તમસા નદી પર કોટા બરેજ બનાવવામાં આવેલ છે. સી. કોસી નદીને બંગાળનો શોક કહે છે. ડી. ઉપર તમામ. જવાબ આવશે એ. લખનઉ ગોમતી નદીના કિનારે આવેલ છે. આ વિધાન સાચું છે, બીજા ખોટા છે. નારાયણી અને તાલબરી ગરમ પાણીના કુંડ કયા રાજ્યમાં આવેલ છે? જવાબ આવશે એ. રાજસ્થાન. પ્રશ્ન: નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની નથી? 1. કર્ણભાર. બી. ઉરભંગ. 3. મેઘદૂતમ. 4. દૂતવાક્યમ. હશે બી. કર્ણભાર, ઉરભંગ અને દૂતવાક્યમ આ કાલિદાસની કૃતિઓ નથી. કાલિદાસની કૃતિ મેઘદૂતમ એક જ છે. પ્રશ્ન: વિદ્યાપીઠ અને રાજ્યના નામોમાં કયું યોગ્ય નથી? એ. નાલંદા વિદ્યાપીઠ પશ્ચિમ બંગાળ. બી. વલ્લભી વિદ્યાપીઠ બિહાર. સી. તક્ષશિલા વિદ્યાપીઠ ઉત્તર પ્રદેશ. ડી. ત્રણેય ખોટા છે. જવાબ આવશે ડી. ત્રણેય ખોટા છે. નીચે આપેલ વિધાનોમાં યોગ્ય વિધાન જણાવો. એ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય સિક્કિમ છે. બી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય ગોવા છે. 3. સૌથી વધુ વિસ્તાર ધરાવતું રાજ્ય બિહાર છે. જવાબ આવશે સી. 3 વિધાન સાચા છે. પ્રશ્ન: નીચેના વિધાનોમાં કેટલા વિધાનો સાચા છે? ભારતમાં બ્રિટિશ શાસન દ્વારા લાગુ કરાયેલ સામાજિક કાયદાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. એ. કોર્નવોલિસના સમયમાં અમલમાં આવેલ 1829માં બનેલા કાયદા દ્વારા સતી પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બી. વિધવા પુનર્લગ્ન કાયદો 1856માં બનાવવામાં આવ્યો હતો. સી. ઈસવીસન 1843માં કાયદો બનાવીને ગુલામી પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જવાબ આવશે સી. 2 અને 3 આ વાક્યો સાચા છે, બીજા ખોટા છે. પ્રશ્ન: કારાકોરમ પર્વત શ્રેણી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 1. કારાકોરમ શ્રેણી કૃષ્ણગિરી પર્વત શ્રેણી નામથી પણ ઓળખાય છે. 2. કારાકોરમ શ્રેણીમાં ભારતની સૌથી લાંબી સિયાચીન હિમનદી આવેલી છે. 3. કારાકોરમ પર્વત શ્રેણીના દક્ષિણમાં તેની સમાંતર લદાખ શ્રેણી આવેલ છે. 4. ભારતનું સર્વ શિખર ગોડવિન ઓસ્ટિન કારાકોરમ શ્રેણીમાં આવેલું છે. તો જવાબ આવશે ડી. 4 સાચા છે. ઈસવીસન 1857 વિપ્લવના કારણો શું હતા? 1. બ્રિટિશ શાસન પ્રત્યે અસંતોષ. 2. ધર્મ અને જાતિના વિનાશનો ભય. 3. ખેડૂત અને કારીગરનો વિનાશ. 4. ભારતીય સૈનિકોની ફરિયાદ. જવાબ આવશે ડી. 4 કારણો હતા. પ્રશ્ન: કાગળના ટુકડા ઉપર આંગળીઓના નિશાનો શોધવા નીચેના પૈકી શેનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી. પારજાંબલિક વિકિરણોનો. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલો. જામનગર જિલ્લાની ઉત્તરે કચ્છનો અખાત
અને પૂર્વમાં રાજકોટ જિલ્લો આવેલ છે. 2. જામનગર ખાતે ગુજરાતની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. 3. જામનગરની બાંધણી, કંકુ અને મેસ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. 4. જામનગરના સિક્કા ખાતે જહાજ ભાગવાનો ઉદ્યોગ વિકસાવ્યો છે. આવશે બી 1, 2 અને 3 વિધાનો સાચા છે. દુષ્કાળમાં રાહત આપવા ખાલી જગ્યાએ ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરી, જે ખેડૂત અને વેપારીઓને સહાય કરતી હતી. જવાબ આવશે સી ભાવસી બીજો. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1. કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો વિસ્તાર ઉષ્ણકટિબંધીય તરીકે ઓળખાય છે. 2. ભારતમાં ગુજરાત પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે સ્થિત છે. 3. ધીનોધર એકમાત્ર ડુંગર છે જેની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. 4. મકરવૃતને 2 વખત ઓળંગતી એકમાત્ર નદી મહીશ છે. એ 1, 2 અને 3 આ વિધાનો સાચા છે. ચોથું ખોટું છે. નીચેના પૈકી કયા રાજવંશો જૂનાગઢના શિલાલેખોમાં દર્શાવવામાં આવે છે? 1. મૌર્ય, 2. શક, 3. ગુપ્ત. તો જવાબ આવશે ડી 3 રાજવંશો જૂનાગઢના શિલાલેખોમાં દર્શાવવામાં આવે છે. વિટામિન એનું નામ જણાવો. જવાબ આવશે એ રેટિનાલ. ગુરુદૃષ્ટિની ખામી કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી હાઇપરમેટ્રોપિયા. નીચેનામાંથી કયા 3 રાજ્યો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્યો છે? એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર.